હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું શિયાળામાં જ ખાસ ખવાતી ગ્રીન પાઉંભાજી, કારણ કે મોસ્ટલી આમાં યુઝ થતા જે ગ્રીન વેજીસ છે એ શિયાળામાં જ ફ્રેશ અને સસ્તા મળતા હોય છે. તો શિયાળામાં જ્યારે પણ તમને પાઉંભાજી ખાવાનું મન કરે ત્યારે તમે આ ગ્રીન પાઉંભાજી ચોક્કસ બનાવીને ખાઈ શકો છો, કારણ કે રેડ પાઉંભાજી કરતાં એ વધારે હેલ્ધી અને વધારે ટેસ્ટી પણ હોય છે. તો ચાલો બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ આ ગ્રીન પાઉંભાજી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક કુકર લઈ લઈશું. એની અંદર આપણે 2 મીડિયમ સાઇઝના બટાકાને છોલીને મોટા ટુકડામાં સમારીને એડ કરીશું. ગ્રામમાં 270 ગ્રામ જેટલા અહીંયા બટાકા લીધા છે. હવે એમાં 1 કપ જેટલું એટલે કે ગ્રામમાં 100 ગ્રામ જેટલા ફ્રેશ લીલા વટાણા ઉમેરીશું. સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીશું અને 1 કપ જેટલું એટલે કે 250 ml જેટલું પાણી ઉમેરીને આપણે બરાબર એને મિક્સ કરી લઈશું. 250 ml અહીંયા મેં પાણી ઉમેર્યું છે એને બાફવા માટે. હવે આપણે કુકરનું ઢાંકણું લગાવીને ફક્ત 2 સીટી મારીને એને બાફી લેવાનું છે. તો જ્યાં સુધીમાં એક ગેસ ઉપર આ બફાય છે ત્યાં સુધીમાં બીજા ગેસ ઉપર આપણે પાલક બ્લાન્ચ કરીશું. તો એ માટે એક કડાઈમાં થોડું મેં પાણી ગરમ કરી લીધું છે. પાણી જ્યારે થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરીશું. થોડી ખાંડ ઉમેરવાથી પાલકનો જે કલર છે એ બિલકુલ એઝ ઇટ ઇઝ ગ્રીનનો ગ્રીન જ રહે છે. કલર બિલકુલ પણ પાલકનો કાળો નથી પડતો, તો થોડી ખાંડ ચોક્કસથી ઉમેરવી. હવે એની અંદર આપણે 130 ગ્રામ જેટલી ફ્રેશ પાલક એડ કરીશું. પાલકની જે થોડી પતલી દાંડી હોય છે એની સાથે જ મેં એને એડ કરી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે બસ 2 મિનિટ માટે એને બ્લાન્ચ કરવાની છે. એટલે કે બસ 2 મિનિટ માટે પાલકને આપણે ઉકાળીશું. તો પાલક જે છે અહીંયા બરાબર ધોયા પછી જ લેવાની છે. આ રીતે આપણે એને જો બ્લાન્ચ કરીને લઈશું તો જે પાઉંભાજી છે એમાં પાલકની જે કચાશ હોય છે એ બિલકુલ પણ નહીં આવે. એટલે ખાસ આપણે 2 મિનિટ પાલકને આ રીતે ઉકાળીને જ લેવાની છે. કાચી બિલકુલ પણ યુઝ નથી કરવાની પેસ્ટ બનાવવામાં. તો 2 મિનિટથી વધારે એને નથી ઉકાળવાની, કારણ કે પછીથી એ પાઉંભાજીમાં પણ કૂક થશે. તો અહીંયા 2 મિનિટ પછી આપણી પાલક જે છે સરસ બ્લાન્ચ થઈ ગઈ છે. તો તરત આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ફ્રીજના ઠંડા પાણીમાં આપણે એને ઉમેરી દઈશું. એવું કરવાથી જે પાલકની કુકિંગ પ્રોસેસ છે એ તો અટકી જ જશે અને એનો કલર પણ બિલકુલ કાળો નહીં પડે. જો તમારી પાસે બરફવાળું ઠંડુ પાણી હોય તો વધારે સારું રહેશે. મારી પાસે બરફ હતો નહીં એટલે બસ ફ્રીજમાં એક બોટલ ઠંડુ પાણી હતું, મેં એ જ લઈ લીધું છે. તો આ રીતે 5 મિનિટ આપણે એને ઠંડા પાણીમાં જ સાઈડ પર રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બટાકા અને વટાણા ચેક કરી લઈએ. તો જે કુકરની વરાળ છે એની જાતે જ મેં નીકળવા દીધી હતી. પછી હું કુકરનું ઢાંકણ ખોલું છું. તો તમે અહીંયા જોઈ શકો છો વટાણા અને બટાકા આપણા સરસ બફાઈ ગયા છે, એકદમ સરસ મેશ થાય છે. તો હવે આપણે પાઉંભાજી બનાવવા માટે ગેસ ઉપર એક કડાઈ ગરમ કરવા મૂકીશું. એમાં 1/4 કપ એટલે કે 1/2 કપ જેટલું તેલ ઉમેરીશું. 1.5 મોટી ચમચી જેટલું એટલે કે 1.5 ટેબલ સ્પૂન આપણે એમાં બટર ઉમેરીશું. બટરને આપણે સરસ ઓગાળી લેવાનું છે. થોડું બટર તમે ચોક્કસથી એડ કરો, એનાથી રેડ પાઉંભાજી હોય કે ગ્રીન બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બટર સરસ ઓગળી જાય એટલે એક મીડિયમ સાઇઝનો બારીક કાપેલો એમાં આપણે કાંદો ઉમેરીશું. ગ્રામમાં 100 ગ્રામનો એક કાંદો લઈને ચોપરમાં એકદમ બારીક મેં એને ચોપ કરી લીધો હતો. તો થોડો સોફ્ટ થાય ત્યાં સુધી કાંદાને આપણે ચડવા દઈશું. 3 થી 4 મિનિટ પછી કાંદો થોડો સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ બારીક કાપીને ઉમેરીશું. ગ્રામમાં 110 ગ્રામનું મેં કેપ્સિકમ લઈને બારીક ચોપ કર્યું હતું. હવે એની અંદર 80 થી 90 ગ્રામની આસપાસ આપણે બારીક કાપેલું કોબીસ એડ કરવાનું છે. બધી જ વસ્તુ ચોપરમાં જ ચોપ કરીને એકદમ બારીક કરીને લેવાની છે. તો થોડું મેં મિક્સ કરી લીધું છે જેથી કાંદા આપણા નીચે તળિયામાં ચોંટી ના જાય. હવે એની અંદર આપણે 5 થી 6 મીડિયમ સાઇઝના લીલા ટામેટાં ઉમેરીશું. ગ્રામમાં 350 ગ્રામ 350 ગ્રામ જેટલા કાચા ટામેટાં લીધા છે, કારણ કે આ પાઉંભાજીમાં લાલ ટામેટાનો યુઝ થતો જ નથી. જો તમારા એરિયામાં જો ના મળતા હોય લીલા ટામેટાં તો જ તમારે લાલ ટામેટાનો યુઝ કરવો. તો બરાબર મિક્સ કરીને ઢાંકીને 7 થી 8 મિનિટ એને આપણે ચડવા દેવાનું છે. એ પહેલાં આપણે સ્વાદ મુજબ એમાં થોડું મીઠું ઉમેરી દઈશું જેથી આપણા જે વેજીસ છે જલ્દી સોફ્ટ થઈ જાય. તો સરસ મીઠું આપણે મિક્સ કરી લઈએ અને ફરીથી આપણે ઢાંકીને એને 7 થી 8 મિનિટ માટે ચડવા દઈશું. તો જ્યાં સુધીમાં આપણા વેજીસ ચડે છે ત્યાં સુધીમાં આપણે ગ્રીન પેસ્ટ પણ રેડી કરી લઈશું. તો એ માટે આપણે એક મિક્સર જારની અંદર જે પાલક બ્લાન્ચ કરી હતી એ એડ કરી દઈશું. પાલકને પાણી નીચોવીને મેં એડ કરી છે. હવે એની અંદર આપણે લીલા કાંદા ઉમેરીશું. તો અહીંયા કાંદા જે છે થોડા મેં વધારે ક્વોન્ટિટીમાં જ લઈ લીધા હતા એટલે મેં બધા જ કાંદા એડ નથી કર્યા, થોડા મેં રહેવા દીધા છે. બસ અહીંયા અડધો કપ જેટલા જ મેં લીલા કાંદા એડ કર્યા છે, એના સફેદ ભાગ સાથે જ એડ કર્યા છે. 100 ગ્રામ જેટલા લીલા મરચાં ઉમેરીશું. ધ્યાન રાખવાનું છે અહીંયા એકદમ ઓછા તીખા લીલા મરચાં આવે મેં એ લીધા છે. જો તમે એકદમ તીખા મરચાં લેતા હોય તો 3-4 મરચાંથી વધારે ના ઉમેરવા. 1 ઇંચનો આદુનો ટુકડો અને 8 કળી લસણની ઉમેરવાની છે.
હવે એમાં 1/3 કપ જેટલું એટલે કે 30 ગ્રામ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું. લીલા કાંદા અને લીલું લસણ બંનેના સફેદ અને લીલા ભાગ સાથે જ મેં ઉમેર્યા છે. 40થી 42 ગ્રામ જેટલા ફ્રેશ આપણે લીલા ધાણા ઉમેરીશું. ધાણાની જે એક્સ્ટ્રા પતલી દાંડી હોય એની સાથે જ મેં બરાબર ધોઈને એને એડ કર્યા છે. બધા જ વેજીસ બરાબર ધોઈને જ લીધા છે. હવે એમાં 1 કપ જેટલું 250 ml જેટલું પાણી ઉમેરીને બધું જ આપણે સ્મૂધ પીસી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો બધું જ મેં એકદમ સરસ સ્મૂધ પીસી લીધું છે અને આ આપણી ગ્રીન પેસ્ટ રેડી થઈ ગઈ છે. કલર તમે જોઈ શકો છો એકદમ સરસ છે. અને 7થી 8 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને વેજીસ પણ ચેક કરી લઈએ. તો વેજીસ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને 2-3 વાર એને મિક્સ કરી લેવાનું છે જેથી કંઈ પણ તળિયામાં ચોંટે નહીં. તો હવે એની અંદર જે બટાકા અને વટાણા આપણે બાફ્યા હતા એ પાણી સાથે જ મેં એડ કરી દીધા છે. અને હવે આપણે એક પાઉંભાજી મેશરની મદદથી બધું જ સરસ મેશ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ જ શકો છો બધા જ વેજીસને સરસ મેં મેશ કરી લીધા છે. હવે આપણે એની અંદર જે ગ્રીન પેસ્ટ રેડી કરી હતી એ બધી જ પેસ્ટ એડ કરી દઈશું. સરસ આ પેસ્ટને આપણે મિક્સ કરી લેવાની છે. અને આ પાઉંભાજીમાં આપણે કોઈ આર્ટિફિશિયલ ગ્રીન કલર એડ કરવાની પણ બિલકુલ જરૂર નથી પડતી. જે આપણે ગ્રીન પેસ્ટ એડ કરી છે એનાથી જ એનો મસ્ત ગ્રીન કલર આવે છે. પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ગ્રીન પેસ્ટ છે પાઉંભાજી બનાવતી વખતે જ તમારે બનાવવાની છે. પહેલેથી બનાવીને 2-3 કલાક પહેલાં નથી રાખવાની. તો અહીંયા જે ભાજીની કન્સિસ્ટન્સી છે એ પણ થોડી ગાઢી છે. તો પછી પાણી એડ કરીને આપણે એને એડજસ્ટ પણ કરીશું. એ પહેલાં આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું. 1.5 ટેબલસ્પૂન બટર એડ કર્યું છે. બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ. અહીંયા મેં એવરેસ્ટનો પાઉંભાજીનો મસાલો યુઝ કર્યો છે. તો મિક્સર જારમાં ઘણું બધું પેસ્ટ લાગેલી હતી તો એમાં જ અડધો કપ પાણી એડ કરીને એને જ મેં પેનમાં એડ કરી દીધું છે. મીઠું જે છે તમારે ચાખી લેવાનું છે. જો તમને મીઠું ઓછું લાગે તો તમે તમારા સ્વાદ મુજબ આમાં મીઠું એડ કરી શકો છો. તો અહીંયા મને પણ થોડું મીઠું ઓછું લાગ્યું છે તો થોડું સ્વાદ મુજબ એમાં હું મીઠું પણ એડ કરું છું. હવે આપણે ઢાંકીને 3થી 4 મિનિટ માટે આ પાઉંભાજીને કૂક કરવાની છે. ત્રણથી 4 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું. તમે જોઈ શકો છો આપણી ગ્રીન પાઉંભાજી રેડી થઈ ગઈ છે. બધું જે તેલ છે એ પણ એમાંથી છૂટું પડી ગયું છે. અને કન્સિસ્ટન્સી પણ અહીંયા એકદમ પરફેક્ટ લાગી રહી છે. ના વધારે પડતી ગાઢી છે ના વધારે પડતી પતલી છે. મારી તો આ પાઉંભાજી એકદમ ફેવરેટ છે. શિયાળામાં 2-3 વખત તો એને હું ચોક્કસથી બનાવું છું. તો કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે એના માટે પાઉં શેકી લઈશું. તો એ માટે ગેસ ઉપર મેં એક તવો ગરમ કરવા મૂકી દીધો છે. એના પર અડધી ચમચી તેલ સ્પ્રેડ કરીશું. 1 ચમચી જેટલું બટર પણ આપણે સ્પ્રેડ કરી દઈએ. હવે આપણે એની અંદર 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી પાઉંભાજી મસાલો અને 5 ચમચી જ કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. એને પણ આપણે સરસ આ રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જેથી મસાલા આપણા બળી ના જાય. હવે આપણે અહીંયા પાઉં લઈ લેવાના છે. અહીંયા મેં લાંબા પાઉં લીધા છે. તમે ચોરસ પણ લઈ શકો છો. તો પાઉંની વચ્ચેથી મેં થોડા 2 ભાગમાં સ્લીટ કરી લીધા છે. એ આપણે આ રીતે ઊંધા કરીને પહેલાં તો અમુક સેકન્ડ શેકી લેવાના છે. અમુક સેકન્ડ પછી આપણે બંને બાજુ આ રીતે ઉલટપલટ કરતા રહીને એને શેકી લઈશું. બધા જ પાઉં તમારે સેમ આ જ રીતે શેકી લેવાના છે જેટલા હોય એટલા. અને જો તમને બટર પસંદ ના હોય તો ફક્ત તેલમાં પણ તમે એને શેકી શકો છો. પણ બટરથી એનો સ્વાદ સારો આવે છે. તો પાઉં જે છે આપણા અંદરથી પણ એકદમ મસાલેદાર શેકાયા છે. તમે જોઈ શકો છો. તો હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. અને જે આપણી પાઉંભાજી બનાવી હતી એ પણ હવે આપણે સર્વ કરી લઈશું. આટલી ક્વોન્ટિટીમાં આ જે પાઉંભાજી છે 4થી 5 વ્યક્તિને સર્વ થઈ શકે એટલી બને છે. ઉપરથી આપણે ફરીથી એક બટરનો ટુકડો પણ મૂકી દઈશું જે ટોટલી ઓપ્શનલ છે. અને આ પાઉંભાજી સાથે કાંદા, ટામેટા અને કોબીસનું મેં સેલડ પણ રેડી કર્યું છે. એ પણ આપણે સર્વ કરી લઈએ. સેલડ વગર તો પાઉંભાજીનો સ્વાદ જ અધૂરો છે. તો જો તમને મારી આજની આ ગ્રીન પાઉંભાજીની રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. કારણ કે ખાસ આ ગ્રીન પાઉંભાજીનો જે ખાવાની મજા છે એ શિયાળામાં જ આવે છે. તો રેસીપી ટ્રાય કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો.